નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ખેડૂતોને સરકારની મોટી ભેટ, વીઘા દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય, મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ, સરપંચ ચૂંટણીને લઈને મોટા સમાચાર, રાશન કાર્ડ ધારકોને થશે હવે ફાયદો, પશુપાલકોને મળશે 10,000 રૂપિયાની સહાય, પેટ્રોલ ડીઝલ સસ્તું, ખેડૂતોને મળશે 75,000 રૂપિયાની સહાય, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી, ગરમીની શરૂઆત થઈ ગઈ છે, મુખ્યમંત્રીનો પગાર વધ્યો, હોમ લોન થઈ સસ્તી, વ્યાજ દરમાં ઘટાડો, લાઇટ બિલ ઓછું આવશે, સ્માર્ટ વીજ મીટર ફરજિયાત લાગશે, હપ્તા વગર ખેડૂતોને મળશે 42,000 રૂપિયાની સહાય, ખેડૂતોની પાક ધિરાણ લોન માફ અંગે સૌથી મોટા સમાચાર, ચૂંટણી ભેટ, 5 મોટા સમાચાર અને આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના અને કામના ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા મિત્રો, સરકારની ખેડૂતોને સૌથી મોટી ભેટ સામે આવી છે, જેમાં સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ સંબંધિત જે સમસ્યાઓ હતી એનું નિરાકરણ આવી ગયું છે। ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે અને પીએમ કુસુમ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે। સરકારે 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ લગાવવા માટે 90% સબસિડી આપી છે અને કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી પહોંચાડવાનો લક્ષ્ય રાખ્યો છે। જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલને વપરાશ ઘટાડવા માગો છો અને પીએમ કુસુમ યોજના અંતર્ગત લાભ લેવા માગો છો તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરી દેજો। વધારે માહિતી માટે નીચે કોમેન્ટ બોક્સમાં પણ જણાવી દેજો। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો, વીઘા દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દરેક ખેડૂત મિત્રોને આ સહાય આપવામાં આવશે, તો તમારે પણ લાભ લેવો હોય તો ખાસ કરીને સમાચાર જાણી લેજો। મિત્રો, રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા જે શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજીના પાકો છે એમાં કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની જે ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય એવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ અથવા તો શાકભાજીની જે પ્રાકૃતિક ખેતી કરતા હોય તેને પ્રોત્સાહન આપવા માટે વધુમાં વધુ 20,000 રૂપિયાની સહાય છે આપવામાં આવશે। પ્રતિ હેક્ટર દીઠ આપવામાં આવશે સહાય। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર 1,000 લાખ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો મિત્રો, રાશન કાર્ડ ધારકોને ફાયદો થશે, કારણ કે ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારક મિત્રોને જેમને કેવાયસી નથી કરાવ્યું એવા રાશન કાર્ડમાં હવે કેવાયસી વગર અનાજ આપવામાં આવશે। ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારક મિત્રો માટે રાહતના સમાચાર આવી ગયા કે જે રાશન કાર્ડ ધારક મિત્રોએ કેવાયસી કરવાનું બાકી રહી ગયું હોય અથવા તો કેવાયસી નથી કરાવ્યું એવા રાશન કાર્ડ અંતર્ગત છે એ અનાજ આપવામાં આવશે। મિત્રો, ગુજરાતની અંદર એવી અફવા ફરતી હતી કે જે રાશન કાર્ડમાં કેવાયસી નથી કરાવ્યું એનું અનાજ બંધ કરી દેવામાં આવશે, રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે અને રાશન કાર્ડ રદ કરી દેવામાં આવશે। પરંતુ તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના પુરવઠા મંત્રી કુંવરજી બાવળીએ સ્પષ્ટપણે કહ્યું છે કે હાલ રાશન કાર્ડ ધારકોએ જે કેવાયસી બાકી હોય પ્રક્રિયા, કેવાયસી નથી કરાવ્યું એવા લોકોનું અનાજ છે એ એમને મળતું રહેશે। આવનારા 2 થી 3 મહિના સુધી રાશન કાર્ડમાં અનાજ મળતું રહેશે। પરંતુ તમને જણાવી દઈએ કે હાલ જો રાશન કાર્ડમાં તમે ફરજિયાતપણે કેવાયસી આવનારા થોડા સમયની અંદર કરાવી દેજો, તમારું અનાજ છે મિત્રો બંધ ન થઈ જાય। તો મિત્રો, તમને રાશન કાર્ડ વગર જે કેવાયસીની પ્રોસેસ છે એટલે કે કેવાયસી વગર જે રાશન કાર્ડમાં અનાજ આપવામાં આવે છે એ પણ આપવામાં આવે, પરંતુ આવનારા 2 થી 3 મહિના પછી એ અનાજ તમને આપવામાં નહીં આવે। તો મિત્રો, વહેલી તકે તમારા રાશન કાર્ડમાં કેવાયસી છે કરાવી લેજો। મિત્રો, ત્યાર પછી આગળ જોઈએ તો
મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ આપવામાં આવી છે। સરકાર દ્વારા મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના છે મિત્રો શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે રૂપિયા 2 લાખ સુધીની લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ યોજના હેઠળ મહિલાઓ માટે 307 વિવિધ જે યોજનાઓ છે એ યોજનાઓ અંતર્ગત વ્યવસાયો માટે લોન આપવામાં આવશે, જેમાં બ્યુટી પાર્લર હોય, દરજીકામ હોય, મસાલા બનાવટ, અગરબત્તી, મોતીકામ, ભરતગુંથણ તેમજ જે દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો છે એ સામેલ છે। તેમજ દરેક પ્રકારના વ્યવસાયો માટે રૂપિયા 2 લાખ સુધીની લોન આપવામાં આવશે અને આ લોન મિત્રો ગ્રુપ લોન આપવામાં આવશે, જેથી કરીને જે પણ મહિલાઓને સ્વાવલંબન યોજના હેઠળ લોન લેવી હોય એમને ગ્રુપ બનાવવું પડશે, 7 થી 8 મહિલાઓનું ગ્રુપ બનાવવું પડશે, ત્યાર પછી જ આ લોન અંતર્ગત એ લાભ છે એ મેળવી શકશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો હવે પશુપાલકોને મળશે 10,000 રૂપિયાની સહાય, જેમાં ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના 2025ની સહાય છે એની જાહેરાત કરવામાં આવી છે। આ યોજના હેઠળ દરેક ગાય માટે 900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે, જે વાર્ષિક 10,800 રૂપિયા થાય છે। આ સહાય ગાયના સંભાળ ખર્ચમાં મદદ કરવા માટે બનાવવામાં આવી છે। આ યોજનાનો લાભ લેવા ખેડૂતોએ ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ, ખેડૂતોને પોતાની જમીન હોવી જોઈએ અથવા તો ભાડાની જમીન ઉપર ખેતી કરતા હોવા જોઈએ। જ્યારે મિત્રો આ યોજના હેઠળ દરેક ખેડૂતને વધુમાં વધુ 4 ગાય હેઠળ આ સહાય આપવામાં આવશે। જો તમારી પાસે ગાયો હોય તો 4 ગાય દીઠ તમને સહાય છે આપવામાં આવશે। 1 ગાય દીઠ 900 રૂપિયાની સહાય આપવામાં આવશે। તમને દર વર્ષે 10,800 રૂપિયાની સહાય છે મળવાપાત્ર રહેશે, જેથી જે પણ પશુપાલકો આ યોજના હેઠળ અરજી કરવા માંગતા હોય તો તે પશુપાલકો પશુપાલન વિભાગની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરાવી શકે છે, અથવા તો નજીકના જે પશુપાલન વિકાસ અધિકારી છે PPOની ઓફિસ છે ત્યાં ઓફિસે જઈને પણ ઓફિશિયલ ખાસ મિત્રો ઓફલાઈન તમે ફોર્મ છે એ તમે ભરી અને ત્યાં જમા કરવાનું રહેશે। જ્યારે મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે તમારે આધાર કાર્ડ, જમીનનો દસ્તાવેજ તેમજ ડોક્યુમેન્ટ અને જે પશુધન નોંધણી પ્રમાણપત્ર હોય એ બેંક ખાતાની વિગતો, આ તમામ ડોક્યુમેન્ટ છે તમારે ફરજિયાતપણે આપવા પડશે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો સરપંચ ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો આપ સૌ જાણતા હશો કે ગુજરાતમાં લગભગ 7,000 ગામડાઓ એવા છે કે જેમની અંદર સરપંચની ચૂંટણી થઈ નથી। તો માહિતી પ્રમાણે આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં અથવા તો એપ્રિલ મહિનામાં એ સરપંચની ચૂંટણી યોજાઈ જશે, જેમાં મિત્રો 7,000 ગામ પંચાયતોની અંદર જે ચૂંટણી બાકી છે, ચૂંટણી હવે આવનારા દિવસોમાં યોજાઈ જશે। તમારા ગામ પંચાયતની અંદર કેટલી સરપંચની ચૂંટણી થઈ છે, સરપંચની ચૂંટણી બાકી છે એ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો મિત્રો BPL કાર્ડ ધારકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે। સૌથી મોટા સમાચાર આવી ગયા છે। ગુજરાત વિધાનસભા બજેટ સત્ર દરમિયાન એક મહત્વપૂર્ણ મુદ્દો છે મિત્રો ચર્ચામાં આવી ગયો, જેમાં મિત્રો 20 ફેબ્રુઆરીએ રજૂ થયેલા ગુજરાત બજેટ અંતર્ગત ખાસ કે મિત્રો ભીખુસિંહ પરમારે પણ વિધાનસભામાં નિવેદન આપતા કહ્યું કે BPL કાર્ડ ધારકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા અંગે સરકાર દ્વારા વિચારણા થઈ રહી છે। પ્રશ્નોત્તરી સત્ર અંગે સરકાર દ્વારા વિચારણા થઈ છે અને આ સત્ર દરમિયાન છે એ મિત્રો કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પણ સરકારને પ્રશ્નો કર્યા હતા કે જે ભાજપ શાસિત પ્રદેશો છે એમાં ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવે તો ગુજરાત રાજ્યમાં કેમ આપવામાં નથી આવતા। તો હવે આવનારા સમયમાં મિત્રો ગુજરાત રાજ્યમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર છે આપવામાં આવી શકે છે। સૌથી મોટા સમાચાર આવી ગયા છે। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો મિત્રો પેટ્રોલ ડીઝલ સસ્તું થવાના ન્યૂઝ સામે આવ્યા। પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે હવે ઘટાડો। કેન્દ્રીય પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે અમેરિકા સહિત વૈશ્વિક બજારમાં તેલની વધુ આવકના કારણે ઇંધણની કિંમતમાં ઘટાડો થઈ શકે, જેનાથી ફુગાવા પર કાબૂ મેળવવામાં મદદરૂપ થશે। સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા વહીવટ તંત્ર સાથે સંપર્ક સ્થાપિત કરી દીધો છે ને હવે જોવાનું એ છે કે ઇંધણની કિંમતમાં ક્યારે ફેરફાર થશે। આવનારા ટૂંક સમયમાં મિત્રો પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળી શકશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય। મિત્રો જો તમે કૃષિ અંતર્ગત આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરો છો તો તમને આ યોજના અંતર્ગત ખ્યાલ ન હોય તો માહિતી ન હોય
તો તમને જણાવી દઈએ કે મિત્રો ખેડૂતોને તેમની ખેતી પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા અથવા તો પાક સ્ટોક કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા માટે તેમજ કુદરતી આફતનો અને ઓછા બજારના ભાવના કારણે ખેડૂતોને જે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે એ વારો હવે ન આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે અમલમાં મૂકવામાં આવી હતી. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટનું જે વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટોર હોય એ બનાવવું પડશે. પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવું પડશે. સ્ટ્રક્ચર તમે બનાવો છો અને તમને આ સહાય આપવામાં આવશે, જેમાં 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. સબસિડી સ્વરૂપે તમને સહાય છે આપવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષની અંદર રકમ છે વધારી દીધી છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને હવે આ યોજના હેઠળ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હશે એ સહાય આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન અનુસાર હવે ખાસ કે મિત્રો માર્ચ મહિના અંતર્ગત પણ ફરી એકવાર વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. ગુજરાતમાં હવામાનમાં પલટો જોવા મળશે, જેમાં મિત્રો ખાસ કરીને આગામી 2 થી 3 દિવસમાં જ મિત્રો ગુજરાત રાજ્યની અંદર ગરમીનું પ્રમાણ ખૂબ જ વધશે. અને મિત્રો તમને ખ્યાલ હશે તો તમારા વિસ્તારમાં પણ ગરમીનું તાપમાન છે મિત્રો ખૂબ જ વધારે થતું હોય તો મિત્રો દિવસ દરમિયાન ગરમી અને રાત્રિ દરમિયાન ઠંડીનો અનુભવ થતો હોય તો સૌથી મોટા એ સમાચાર આવ્યા છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી આપવામાં આવી છે એમાં ગુજરાતભરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની જે સંભાવના હતી એમની સામે હવે ગુજરાતભરમાં ગરમીનું પ્રમાણ પણ હવે ખૂબ જ દિવસે ને દિવસે બપોરના સમયગાળા દરમિયાન વધતું જોવા મળી રહ્યું છે, પરંતુ વહેલી સવાર દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં મહેસાણા, પંચમહાલ, રાજકોટ, કચ્છ આ જેવા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહેવાની પણ આગાહી અત્યારે હાલ જોવા મળી રહી છે. હાલ મિત્રો રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હોય એવો પણ અનુભવ અત્યારે થતો જોવા મળી રહ્યો છે. સાથે સાથે મિત્રો ખાસ કરીને આગળ વધીએ તો રાજ્યમાં ઠંડીની વિદાય અને ગરમીની આગાહી સામે આવી છે. ગુજરાતમાં મિત્રો શિયાળાની વિદાય સાથે તાપમાન વધી રહ્યું છે. હવામાન વિભાગની પણ આગાહી પ્રમાણે સવારે અને રાત્રિએ હળવી ઠંડીનો અનુભવ થાય છે, જ્યારે બપોરે તીવ્ર ગરમી રહે છે. અમદાવાદમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જ્યારે મિત્રો ગાંધીનગરમાં પહેલેથી જ તાપમાન છે મિત્રો 35.6 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન છે એ નોંધાઈ ગયું છે. પશ્ચિમી વિક્ષેપોને લીધે ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો મિત્રો ઘણા જિલ્લાઓની અંદર વાત કરવામાં આવે તો ન્યૂનતમ તાપમાન છે એ મિત્રો 17 ડિગ્રી સેલ્સિયસથી લઈને 19 ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનું તાપમાન રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો મિત્રો ખાસ કરીને કયા રાજ્યના મુખ્યમંત્રીનો પગાર છે વધારે છે. અત્યારે મિત્રો એક દરેક જગ્યાએ પગાર વધારો અને ભાવ વધારો છે સામે આવી રહ્યો છે. તો મિત્રો એ સામે હવે ગુજરાતના મુખ્યમંત્રીનો મહિનાનો પગાર છે મિત્રો 3,21,000 રૂપિયા છે, જ્યારે મિત્રો રાજસ્થાનના મુખ્યમંત્રીનો માસિક પગાર એટલે કે મહિનાનો પગાર ખાસ મિત્રો 1,10,000 રૂપિયા છે. એટલે કે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રીનો પગાર રાજસ્થાનના મુખ્યમંત્રીના પગાર કરતાં પણ વધારે છે. મુખ્યમંત્રીના પગારમાં વિવિધ ખાસ કરીને મિત્રો કહી શકાય કે ભથ્થાઓ છે, જેમાં મિત્રો મફત નિવાસ, સુરક્ષા અને પેન્શનનો સમાવેશ થાય છે. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રીનો પગાર અન્ય રાજ્યની જેમ તુલનાએ વધારે જોવા મળી રહ્યો છે. આ સાથે જ મિત્રો રાજસ્થાનના જે મુખ્યમંત્રી છે એમના પગાર પણ ઓછો છે. ત્યારે હાલ મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર પણ આવી રહ્યા છે કે ગુજરાતના મુખ્યમંત્રીનો પગાર છે 3,21,000 રૂપિયા અત્યારે જોવા મળી રહ્યો છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો મિત્રો હોમ લોન સસ્તી થશે, વ્યાજદરમાં ઘટાડો થશે. તમને ખ્યાલ હશે કે મિત્રો આરબીઆઈ દ્વારા એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે બેંકોમાં લોન હોય એ લોનમાં રેપો રેટ અને જે બેંકોમાં ખાસ કે મિત્રો બીએસપી પોઈન્ટ હશે એટલે કે મિત્રો બેઝિક પોઈન્ટ સિસ્ટમ હોય એમાં ઘટાડો કરવામાં આવશે. પીએનબી રિલેટ લોન ઉપરના વ્યાજદર 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. બેંકોએ જણાવ્યું હતું કે નવા વ્યાજદરોમાં હોમ લોન છે મિત્રો, કાર લોન છે, શિક્ષણ લોન છે, વ્યક્તિગત લોન છે, પર્સનલ લોન સહિતની ઘણી બધી લોનો છે, જેમાં બેઝિક પોઈન્ટ છે લાગુ થશે. 25 બેઝિક પોઈન્ટ લાગુ થવાથી 25 પોઈન્ટનો ઘટાડો થતાં તે દરેક લોન છે એમના ઈએમઆઈ અને એમના જે વ્યાજદર છે એમાં પણ ઘટાડો થયો છે. સાથે જ મિત્રો લોનની જે રકમ હતી એમાં પણ ફેરફાર થયો છે. મિત્રો હાલ
ક્રેડિટ ગ્રોથને વેગ આપવામાં આવે અને લોન લેનારાને રાહત આપવા માટે હાલ મિત્રો આરબીઆઈએ મોનેટરી પોલિસી કમિટી દ્વારા રેપો રેટમાં પણ 25 બેઝિક પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ સાથે મિત્રો પીએનબીના નિર્ણય અનુસાર ગુજરાત રાજ્ય સિવાય ભારત દેશની અંદર જે સહકારી અને અર્ધ સરકારી બેન્કો છે અને પ્રાઇવેટ સેન્ટરની જે બેન્કો હોય છે એ બેન્કોમાં પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી કરીને દરેક લોકો સુધી આ સમાચાર પહોંચી જાય. તો મિત્રો દરેક લોકો આ કામના અને ઉપયોગી સમાચાર છે જાણી લેજો. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ખાસ કરીને મિત્રો લાઇટ બિલમાં ઘટાડો થશે. મિત્રો હાલ તમને ખ્યાલ છે કે મોંઘવારી જેમ જેમ વધી રહી છે તેમ લાઇટ બિલ પછી મિત્રો ગેસ સિલિન્ડર છે એવી ઘણી બધી બાબતોના ભાવમાં પણ વધારો થતો હોય છે. હવે ઘટાડા સ્વરૂપે હવે આ સમાચાર મળી શકે છે. અત્યારે મિત્રો હાલ સમાચાર મળી રહ્યા છે જેમની અંદર લાઇટ બિલમાં ઘટાડો થશે. સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યો છે. વિધાનસભામાં ઉર્જા મંત્રી કનુભાઈ જણાવ્યું છે કે 2024 અને 25 દરમિયાન રાજ્યમાં 2 વખત વીજ કરોમાં ઘટાડો કરવામાં આવ્યો. એમાં મિત્રો ખાસ કરીને સરેરાશ 2004 કરોડ રૂપિયાની રાહત અપાઈ છે. વીજ નિયમન પંચ દ્વારા પણ મિત્રો 3 મહિને રાજ્યોમાં જે પ્રમાણે હોય છે એ પ્રમાણમાં વીજ ઉત્પાદન થાય છે તો તેમની સામે થયેલા ખર્ચની ગણતરી કરી અને મુજબ મિત્રો ફ્યુઅલ સરચાર્જ હોય એમની અંદર કિંમતોમાં ઘટાડો થતો હોય છે. 45 પૈસાનો મિત્રો ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો થયો છે અને આ ઘટાડા સાથે ગુજરાત સમગ્ર દેશમાં રિન્યુએબલ એન્જિન ક્ષેત્રે સોલાર એન્ડ વિન્ડ એન્જિન એના અગ્રસ્થાન આગળ વધ્યું છે. ગુજરાત રાજ્યમાં વીજળીનો જે મિત્રો ઉત્પાદન વધ્યું છે એ ઉત્પાદન સામે એના દરો એટલે કે ભાવો છે પણ ઘટી ગયા છે. તમારા વિસ્તારમાં મિત્રો લાઇટ બિલનું યુનિટ દીઠ કેટલો ભાવ છે એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ખેડૂતોને મળશે હપ્તા વગર 42,000 રૂપિયાની સહાય. ખેડૂતો પીએમ કિસાન યોજના ને પીએમ માનધન યોજના હેઠળ ફોર્મ ભરેલા છે, રજીસ્ટર કરેલા છે એવા ખેડૂતોને હવે માટે સારા સમાચાર. કારણ કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે ખેડૂતોને 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી છે. એવી જ રીતે પીએમ માનધન યોજના અંતર્ગત જો તમે ફોર્મ ભર્યું છે તો પીએમ માનધન યોજના અંતર્ગત તમને સહાયતામાં દર વર્ષે મિત્રો ઘર બેઠા બેઠા પીએમ માનધન અને પીએમ કિસાન યોજના અંતર્ગત 42,000 રૂપિયા આપવામાં આવશે. આમ મિત્રો ખાસ કરીને માનધન યોજનાના ખેડૂત મિત્રોને 36,000 રૂપિયાની સહાય મળશે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂતોને મિત્રો 6,000 રૂપિયા મળશે. આમ મિત્રો બંને યોજનાને ભેગા મેળવીએ તો 42,000 રૂપિયાની સહાય થાય છે. તો મિત્રો દરેક સરકારી સહાય યોજના અંતર્ગત લાભ લઈ શકો છો. જેમાં મિત્રો આપ સૌથી મહત્વના સમાચાર છે કે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જે હપ્તો આપવામાં આવતો હતો એ હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 19મો હપ્તો જમા થઈ ગયો છે. ઘણા ખેડૂત મિત્રોને 2,000 રૂપિયાનો હપ્તો જમા નથી થયો. એવા ખેડૂતો મને ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. જે મિત્રોને પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા થઈ ગયો છે અને એમને બીજી પણ માહિતી જણાવી દે કે મિત્રો પરત પણ હપ્તો છે તમારે કરવો પડશે. મિત્રો ખાસ કરીને એક ઘરની અંદર એક જ વ્યક્તિ એક જ કુટુંબની અંદર જે વ્યક્તિ છે પતિ પત્ની બંને આ યોજના અંતર્ગત લાભ લઈ શકતા નથી. એમાંથી મિત્રો એક વ્યક્તિ જ માન્ય ગણવામાં આવશે. એક વ્યક્તિને જ હપ્તો છે મિત્રો મળવાપાત્ર રહેશે અને એક વ્યક્તિને હપ્તો છે પરત દેવો પડશે. આ સિસ્ટમ છે મિત્રો લાગુ કરવામાં આવશે. હવે મિત્રો આ નિર્ણય ક્યારથી લેવામાં આવશે એ અંગે હજુ સુધી ઓફિશિયલી માહિતી જણાવવામાં નથી આવી, પરંતુ મિત્રો આવનારા સમયની અંદર આ જાણકારી છે આ સમાચાર છે આપને જણાવી દેશું. ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ની અંદર આગળ વધીએ તો મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર વાત કરવામાં આવે તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખાસ મિત્રો જે વિવિધ જણસીઓ છે એ જણસીઓની હરાજી કરવામાં આવી હતી અને મિત્રો ખાસ કરીને અમરેલી માર્કેટિંગ યાર્ડમાં પણ વિવિધ જણસીઓ છે એમની હરાજી કરવામાં આવી હતી. મિત્રો માર્કેટિંગ યાર્ડમાંની અંદર ખેડૂતો જે પોતાના પાક લઈને આવ્યા છે પાકના સારા ભાવ છે મળી રહ્યા છે. જેમાં મિત્રો કપાસના બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે કપાસના 1 મણનો ભાવ ખાસ કે મિત્રો 33 રૂપિયાનો ઘટાડો થયો છે. મિત્રો જે કપાસનો ભાવ ઘટ્યો છે એમની સામે ડુંગળીનો પણ ભાવ ઘટ્યો છે. સફેદ અને લાલ ડુંગળીના ભાવની અંદર પણ મિત્રો ઘટાડો થયો છે. ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કારણ કે મિત્રો ભાવ ખેડૂતોને અત્યારે ઘટવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાણા. એમાં પણ મિત્રો ખેડૂતો અત્યારે હાલ જે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે તે પછી તમને જણાવી દઈએ તો મિત્રો બીજી તરફ મગફળીના ભાવમાં પણ 40 રૂપિયાનો ઘટાડો થયો હતો. એમાં પણ ભાવ વધી ગયો છે. મિત્રો મોટી મગફળીની વાત કરવામાં આવે તો મિત્રો મોટી મગફળીની જે ભાવ છે એની કિંમતમાં પણ ઘટાડા સાથે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે વધારો.
હવે મિત્રો ખેડૂતોને 800થી લઈને 1130 રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે પ્રતિ મણના ભાવની સાથે મિત્રો ખેડૂતો બીજી એક વાત કરી લઈએ તો મઠડી જે મગફળી છે એના ભાવ પણ 800થી લઈને 1097 રૂપિયા છે મિત્રો. હાલ ગિરનારના ભાવ છે એ 1065થી લઈને 1156 રૂપિયા સુધી ભાવ નોંધાણા છે. આજે મિત્રો ખાસ કરીને 2000 ગુણ મગફળીની પણ આવક થઈ છે મિત્રો. બીજા પણ માર્કેટિંગ યાર્ડમાં સારા સમાચાર સામે આવ્યા છે મિત્રો. ગુજરાત રાજ્યની અંદર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ ખાસ કરી મિત્રો ખેડૂતોને ભાવ છે પૂરતા પ્રમાણમાં મળ્યા નથી. રાજકોટ માર્કેટિંગ યાર્ડ છે ત્યાં પણ મિત્રો ખેડૂતોને કપાસ અને ડુંગળીના ભાવો હતા એમાં ઘટાડો છે એ નોંધાયો છે. ખેડૂતોએ જણસીની આવક કરી હતી અને આવકની સામે પણ ખેડૂતોને ભાવ અત્યારે પૂરતા મળતા નથી. તો મિત્રો તમારું શું કહેવું છે ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. ત્યાર પછીના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર. ભાવમાં થયો ઘટાડો. આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે મિત્રો. ઇન્ડિયન બુલેટિન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામના ભાવ 541 રૂપિયા ઘટીને 85,979 રૂપિયા થઈ ગયો છે. ગઈકાલે ભાવ છે મિત્રો 86,520 રૂપિયા હતો. 1 કિલોગ્રામ ચાંદીના ભાવમાં 945 રૂપિયાનો ઘટાડો થયો છે અને મિત્રો 96,844 પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઈ છે ચાંદી. ગઈકાલે ચાંદીના ભાવમાં પણ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને 978 રૂપિયા 9,778 રૂપિયા ભાવ હતો મિત્રો. દિવસે દિવસે સોના ચાંદીના ભાવમાં છે મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે. દરેક લોકોને આશા હતી કે લગ્નની સિઝન પતાવી દી તે સોના ચાંદીના ભાવમાં ઘટાડો થશે મિત્રો. એ ઘટાડો અત્યારે હાલ ખાસ કરીને મિત્રો થોડોક મોડો શરૂ થઈ ગયો છે મિત્રો. ખાસ કરીને આ વીકમાં સોના ચાંદીના ભાવમાં હજુ પણ ખાસ કે મિત્રો ઘટાડો થાય એવા અહેવાલો છે એ પણ અત્યારે મળતા જોવા મળી રહ્યા છે મિત્રો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા અત્યારે સમાચાર પણ સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ મિત્રો. પોસ્ટ ઓફિસના ખાતામાં નિયમો છે એ જાહેર થયા છે. ખાસ મિત્રો પહેલો નિયમ છે કે અગાઉ પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને સંયુક્ત ખાતામાં માત્ર 2 લોકો સાથે ખાતું ખોલાવવાની મંજૂરી આપતી હતી જે હવે મિત્રો આ મંજૂરી છે વધારી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં તમે પોસ્ટ ઓફિસમાં એકસાથે લોકો છે મિત્રો ખાસ કરીને સેવિંગ એકાઉન્ટ છે ખોલાવી શકો છો. સંયુક્ત ખાતાના નિયમો સરકારે ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કર્યા છે. પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટે હવે ગ્રાહકોને ફોર્મ નંબર 2ના બદલે 3 છે સબમિટ કરાવવું પડશે. આ ફેરફાર બાદ હવે ગ્રાહક પાસબુક બતાવીને ખાતામાંથી ઓછામાં ઓછા 50 રૂપિયા ઉપાડી શકે છે. અગાઉ 50 રૂપિયા માટે ફોર્મ નંબર 2 ભરીને પાસબુક પર સહી કરીને પૈસા ઉપાડવા પડતા હતા. ત્યાર પછીનો મિત્રો ફેરફાર છે. પોસ્ટ ઓફિસે સેવિંગ સ્કીમ હેઠળ હવે 10મા દિવસની અને મહિનાના છેલ્લા દિવસ સુધી સૌથી ઓછી રકમ પર 4% વ્યાજદરે લાભ આપવામાં આવશે. આ સાથે આ યોજનાની રકમ આ વર્ષના અંતમાં બચત ખાતામાં જમા કરવામાં આવશે. બીજી તરફ જો કોઈ ખાતાધારકનું મૃત્યુ થાય તો આવી સ્થિતિમાં ખાતાધારકને તે મહિનામાં વ્યાજની રકમ છે એ મળી જશે. તો મિત્રો ખાસ કરીને જેમાં વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો એમને પણ આ સહાય અંતર્ગત તાત્કાલિક ધોરણે આ સહાયનો જે રોકાણના પૈસા છે મળી જશે મિત્રો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને હેલ્મેટ ફરજિયાતના નવા નિયમો લાગુ થઈ ગયા છે. રાજ્યના ડીજીપી વિકાસ સહાય માર્ગે સલામતીને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું. સમગ્ર રાજ્યની અંદર તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં 2 વ્હીલર લઈને આવતા સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરી દીધું છે તેવી જાહેરાત કરી છે. ડીજીપી વિકાસ સહાય આ યોજનાને લઈને અમલ કરવા માટે તમામ યુનિવર્સિટીઓને પરિપત્ર દ્વારા સૂચના પણ કરી દેવામાં આવી છે. આ આદેશ અનુસાર હેલ્મેટ વગર 2 વ્હીલર લઈ આવતા વિદ્યાર્થીઓ અને સ્ટાફને યુનિવર્સિટીમાં કેમ્પસની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે નિયમોનું પાલન ન કરનાર પર યોગ્ય કાર્યવાહી થઈ શકે છે એવા સમાચાર પણ મિત્રો અત્યારે હાલ મળતા જોવા મળી રહ્યા છે. તો મિત્રો હાલ હેલ્મેટ ફરજિયાતને લઈને સૌથી મોટા નિયમોને લઈને 2025ને લઈને આ નિયમ છે લાગુ કરી દેવામાં આવ્યો છે મિત્રો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો જનધન રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે. સરકારે દેશભરમાંથી 5.8 કરોડ નકલી રાશન કાર્ડ રદ કર્યા છે અને મિત્રો એને લઈને મહત્વના સમાચાર કે ઘણા રાશન કાર્ડ ધારકોએ એમનું KYC નહોતું કરાવ્યું. ઘણા બધા લોકો નકલી રાશન કાર્ડ બનાવીને સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા હતા.
તમામ રાશન કાર્ડ ધારકોનું KYC કરાવવું જરૂરી છે. આ સાથે મિત્રો કેન્દ્ર સરકારે આપતી માહિતી અનુસાર PDS સિસ્ટમમાં ઘણા ફેરફારો સાથે સુધારા પણ કરી દેવામાં આવ્યા છે અને ડિજિટલાઇઝેશન સ્કીમ અંતર્ગત મિત્રો વેરિફિકેશનમાં કુલ 5.8 કરોડ નકલી રાશન કાર્ડ રદ કરાયા, જેમાંથી મિત્રો 20.4 કરોડ રાશન કાર્ડ ડિજિટલ થયા છે. 98.7% લાભાર્થીઓને ઓળખ બાયોમેટ્રિક્સ દ્વારા ચકાસવામાં પણ આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ મહિલાઓને મળશે હવે ગેસના બાટલાથી મુક્તિ. ખાસ મિત્રો ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી તમામ યોજનાઓનો લાભ લોકોને આપવામાં આવી રહ્યો છે. ત્યારે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્તિકરણ બનાવવા માટે ઘણી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત મહિલાઓને રસોડામાં પણ તમામ પ્રકારની સુવિધા આપવામાં આવશે અને તેમનું કામ પણ સરળ કરવામાં આવશે તેવી એક જ મિત્રો સરકાર દ્વારા મહિલાઓને મફત સોલાર ગેસ સ્ટવ યોજના બહાર પાડવામાં આવી છે. મફત આ મહિલાઓને માટે અરજી કરવાની રહેશે. ખાસ મિત્રો મફત સોલાર ગેસ સ્ટવ માટે માત્ર મહિલાઓને અરજી કરવાની રહેશે. આ યોજના અનુસાર જે મહિલાઓની વાર્ષિક આવક 2,50,000 રૂપિયા કે તેથી ઓછી હશે એ આ યોજના અંતર્ગત પાત્ર બનશે. આ યોજના હેઠળ પરિવારની એક જ મહિલાઓને લાભ આપવાનો છે. અરજી કરવા માટે ખાસ મિત્રો મહિલાઓની ઉંમર પણ હાલ 18 વર્ષથી વધુ હોવી જોઈએ. સાથે મિત્રો આપને જણાવી દઈએ કે PM સૂર્યઘર યોજના શું છે. આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી ઓનલાઈન પણ તમે કરી શકો છો. આ માટે તમારે હાલ PM સૂર્યઘર યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. ત્યાર પછી મિત્રો ખાસ કરીને સોલાર કુકિંગ સ્ટવ પર ક્લિક કરવું પડશે અને મિત્રો ત્યાર પછી તમારે ઓનલાઈન અરજી છે કરવાની રહેશે. અને મિત્રો અરજદારે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, બેંક પાસબુક છે, આવકનો દાખલો છે, ખાસ કરીને મિત્રો રહેઠાણનું પ્રમાણપત્ર છે, આ તમામ તમારા દસ્તાવેજો છે સબમિટ કરવા પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ. તો મિત્રો બેંક ATMને લઈને મોટા સમાચાર. માત્ર 500 રૂપિયા નહીં પરંતુ 200 અને 100 રૂપિયાની નોટો પણ મળવાનું શરૂ થશે. લાંબા સમયથી બેંકમાં ATMમાંથી માત્ર 500 રૂપિયાની નોટ નીકળતી હતી, જેના કારણે મિત્રો બજારમાં પણ ખરીદીના સમયે હાલ મિત્રો ખાસ કરીને જેમાં જેને જોતા બેંકોએ ATM મશીનમાં 500 રૂપિયા તેમજ 200 રૂપિયા અને 100 રૂપિયાની નોટો ઉપર મિત્રો ખાસ કરીને અત્યારે હાલ SBI સહિત તમામ મોટી બેંકોએ ATMમાંથી રોકડ ઉપાડતી વખતે લોકોને પ્રોત્સાહિત રકમ મોટા ભાગે 500 રૂપિયાની નોટ મળે છે, પરંતુ હવે કેટલીક 200 અને 100 રૂપિયાની નોટો પણ તમારા હાથમાં આવશે. ટ્રાન્ઝેક્શનમાં નાની નોટોની અછત ધ્યાનમાં રાખીને RBIએ આ અંગે બેંકોને માર્ગદર્શિકા પણ જાહેર કરી દીધી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવતા જોવા મળી રહ્યા છે. આજે શરૂ થઈ છે નવી યોજના. ઘરે બેઠેલી મહિલાઓને થશે ફાયદો. હજારો રૂપિયા. જાણો કઈ રીતે તમે આ યોજના અંતર્ગત નામ નોંધાવી શકો છો. કેન્દ્ર સરકાર દેશના આર્થિક રીતે દરેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ શ્રેણીમાં મહિલાઓને સશક્તિકરણ માટે અને ખાસ કરી મિત્રો નવી યોજના લાવવા માટે હાલ મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે આ યોજનાની શરૂઆત કરી છે. હરિયાણાની મુલાકાત મુદ્દે હાલ મિત્રો બીમા સખી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા મહિલાઓને ખાસ મિત્રો પ્રયાસ મહિલાઓને સશક્ત બનાવવા માટે અને નાણાકીય સહાય પૂરી કરવા માટે છે. PMO દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર બીમા સખી યોજના ભારતીય જીવન વીમા લગ્ન એટલે કે મિત્રો LICની પહેલ છે. આ યોજના અંતર્ગત ખાસ મિત્રો વાત કરી તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે જેમાં મહિલાઓ 10 પાસ હોવા જોઈએ, તેમનું સશક્તિકરણ મજબૂત હોવું જોઈએ અને મિત્રો ખાસ કરીને 3 વર્ષ માટે વિશેષ તાલીમ છે એ પણ પૂર્ણ કરવી આવશ્યક રહેશે. તો મિત્રો એને લઈને પણ અત્યારે હાલ મહત્વના સમાચાર છે સામે આવતા જોવા મળી રહ્યા છે. 3 વર્ષ માટે વિશેષ કાર્યક્રમ એ અંતર્ગત મિત્રો નિવેદનમાં વધુ જણાવ્યું છે કે આ યોજના હેઠળ મહિલાઓને નાણાકીય